વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયની અંદર 1.5 નંબરના ક્વેશ્ચન સુધી આપણે કરેલું હતું. હવે ત્યાંથી આપણે આગળ ચાલીશું સ્વાધ્યાય એની અંદર આપણે જોવાના છે 1.6. બરાબર, અહીંથી આપણે શરૂઆત કરીએ. સ્ફટિકની સાઇઝ તેના ગલન બિંદુની માત્રામાં પરિવર્તિત થાય છે. આલોચના કરો. ઘન પાણી, ઇથાઇલ આલ્કોહોલ, ડાઇથાઇલ ઈથર અને મિથેન. બરાબર, ત્રણ વસ્તુ તમને આપેલી છે. એક તો ઘન પાણીનો મતલબ થાય છે એમ ગણો તો બરફ. બરાબર, બીજું તમને આપેલું છે ઇથાઇલ આલ્કોહોલ. તો ઇથાઇલ આલ્કોહોલ C2H5OH આને ઇથાઇલ આલ્કોહોલ કહેવાય. અને ડાઇથાઇલ ઈથર આ ઈથર અને ડાઇઇથાઇલ. નામકરણ મેં તમને શીખવાડેલું હતું. બરાબર, તો કેવી રીતે ઈથરના નામકરણ થાય તમને ખ્યાલ છે. બંને બાજુ ઇથાઇલ થાય. માનો કે અહીંયા મિથાઇલ સમૂહ હોય, અહીંયા ઇથાઇલ હોય, તો આપણે શું કે ઇથાઇલ મિથાઇલ ઈથર. બરાબર. નેક્સ્ટ મિથેન. આ ચાર કમ્પાઉન્ડની અહીંયા કંઈક વાત કરેલી છે. બરાબર, હવે આ ચાર કમ્પાઉન્ડ જે છે તેના ગલન બિંદુની માહિતી પુસ્તિકામાંથી મેળવો. બરાબર, એટલે આપણી પુસ્તકની અંદર છે તો ત્યાંથી આપણે મેળવી લેવાનું. આ અણુઓ વચ્ચેના આંતર આણ્વીય બળો વિશે તમે શું કહી શકશો? બરાબર, તો હવે એ વસ્તુની માહિતી આપણે આપવાની છે. તો આના જે આના ગલન બિંદુઓ જે છે, ગલન બિંદુ, બરાબર, તો એ જો લખીએ તો પાણીનું તો બધાને ખબર હશે 273 કેલ્વિન. પછી ઇથેનોલ માટે છે 155.7 કેલ્વિન. પછી 156.8 કેલ્વિન. અને CH4 સૌથી ઓછું 90 કેલ્વિન. બરાબર, હવે આની અંદર પહેલી વાત એક બે વસ્તુ કરી દઈએ. બરાબર, પહેલી તમને કોમેન્ટ કરવાની કીધી છે કે સ્ફટિકની સ્થાયીતા તેના ગલન બિંદુની માત્રામાં પરિવર્તિત થાય છે. એનો મતલબ શું થયો? તો કે સ્ફટિકની જે સ્થાયીતા છે, હવે કેટલો સ્ફટિક થાય છે કેમ ખબર પડે? તો કે એના ગલન બિંદુ ઉપરથી. કારણ કે ગલન બિંદુનો મતલબ શું થાય? ઘટક કણોને દૂર કરવા. તો ઘટક કણો દૂર કરવા માટે મુશ્કેલી બને ત્યારે તમે કહી શકો કે ગલન બિંદુ કેવું છે? વધારે. તો ઘટક કણોને દૂર કરવા મુશ્કેલ છે, એનો મતલબ લેટાઇસ કેવું છે? એકદમ પ્રબળ છે. બરાબર, તો જે ઘન પદાર્થોના ગલન બિંદુ વધારે હોય, જે સ્ફટિકમય ઘન પદાર્થોના ગલન બિંદુ વધારે હોય, તો તેની સ્ફટિક રચના વધુ સ્થાયી છે તેમ કહી શકાય. કોમેન્ટ ખબર પડી ગઈ? હવે આગળ આ ચાર આપણને કમ્પાઉન્ડ્સ આપેલા છે, તેની અંદર આલોચના નહીં પણ એની અંદર આંતરઆણ્વીય બળો વિશે વાત કરવાની કીધેલી છે. તો પહેલી વાત શું થશે કે H2O અને C2H5OH, બરાબર, ઇથેનોલ એટલે કે બરફ અને ઇથેનોલ. આમાં હાઇડ્રોજન બંધ આવેલો છે. હાઇડ્રોજન બંધનો મતલબ આંતરઆણ્વીય આકર્ષણ બળ હાઇડ્રોજન બંધ પ્રકારનું હશે. માટે જ તેમના ઉત્કલ ગલન બિંદુ જે છે એ કેવા છે? ઘણા વધારે જોવા મળે છે. ક્લિયર? આટલું તમારે લખવાનું થાય. ક્લિયર? કારણ કે અહીંયા પણ હાઇડ્રોજન બંધ બને, અહીંયા પણ હાઇડ્રોજન બંધ બને. ક્લિયર થઈ ગઈ વાત? બરાબર. બીજી વાત કરીએ હવે ઈથર. બરાબર, ઈથરની અંદર કયા પ્રકારના બળો પ્રવર્તતા હશે? તો એની અંદર વાન્ડરવાલ્સ પ્રકારના બળો પ્રવર્તતા હશે, અથવા તો ધ્રુવીય પ્રકારના બળો પ્રવર્તતા હશે. કારણ કે આ બંધ કેવો છે? ધ્રુવીય છે, એટલા માટે ધ્રુવીય પ્રકારના બળો પ્રવર્તતા હશે એવું આપણે કહી શકીએ. બરાબર, તો ઈથરમાં આમ તો ગણો તો શું થશે? વાન્ડરવાલ્સ આકર્ષણ બળો. પણ કયા પ્રકારના? ધ્રુવીય પ્રકારના. બરાબર, અને CH4 મિથેન. બરાબર, તો મિથેન ની અંદર પણ શું હશે? વાન્ડરવાલ્સ જ, પણ એમાં આ લંડન બળો પ્રકારના, અથવા તો વિક્ષેપણ બળો પ્રકારના, અથવા તો અધ્રુવીય પ્રકારના આકર્ષણ બળો હશે કે જે સૌથી નબળા હોય છે, માટે તેના ગલન બિંદુ સૌથી નીચા તમને જોવા મળે. ક્લિયર? તો આટલી વસ્તુ લખવાની છે. કોન્ટ્રોવર્સી ક્યાં છે? કોન્ટ્રોવર્સી અહીંયા થાય કે ભાઈ તમે જેમ કીધું કે આના ગલન બિંદુ ઘણા વધારે છે. બરાબર,
તો વાત બરાબર, સ્ટેટમેન્ટ આપી દીધું કે હાઇડ્રોજન બંધ ઘણો પ્રબળ છે અને એના ગલન બિંદુ માટે વધારે જોવા મળે છે, પણ આના કરતા તો આનું વધારે છે. બરાબર, તો આ વસ્તુ હું તમને ખાસ કહીશ. લખવામાં આટલું જ છે. હવે આ વસ્તુ કેમ છે, તો ભાઈ મિત્રો આ એ વસ્તુ છે કે એક પતલો માણસ કોઈ જાડા માણસને અથવા તો બળશાળી માણસને હરાવી શકતો નથી, કોઈ સ્ટ્રોંગ ઓપોનન્ટ હોય તો. પણ એવા પતલા પતલા 5-10 ભેગા થઈ જાય તો કદાચ પેલાને હરાવી પણ શકે. બરાબર, તો અહીંયા પણ એવું જ છે. આની નાની કમ્પેરિઝન થઈ જ ના શકે. કારણ શું, તો કે જો આની અંદર 2 કાર્બન છે, આની અંદર કેટલા છે, 4 કાર્બન છે, એટલે અલ્ટિમેટલી સંપર્ક સપાટી ખૂબ વધી છે. બરાબર, એટલે આ બંનેની કમ્પેરિઝન એવી રીતે થઈ જ શકે નહીં. બરાબર, આણ્વીય દળ એકદમ નજીકના હોય ને ત્યારે તમે બંનેના ઉત્કલ બિંદુ ગલન બિંદુની કમ્પેરિઝન કરી શકો. એટલે આ બેની કમ્પેરિઝન તમારે કરવાની નથી. આ પોઝિશનમાં જો અહીંયા હોત ને તો તે ઘટ્ટ પ્રવાહી બની શકે. બરાબર, એટલે 4 કાર્બન વાળું જો અહીંયા લ્યો બ્યુટેનોલ, તો એ ઘટ્ટ પ્રવાહી છે, ખબર પડે છે. અને ઈથર તો કેવા છે, એકદમ વોલેટાઇલ પ્રવાહી છે કે જે ઓરડાના તાપમાને પણ ઉકળતા હોય. ક્લિયર? આ ગલન બિંદુની વાત થાય છે. ક્લિયર? બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તમારા મગજમાં ક્વેશ્ચન ઉત્પન્ન થશે પણ મેં તમને એનું સોલ્યુશન આપી દીધું. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે ફટાફટ. બીજો આપણી પાસે છે નંબર 1.7. શું કહેવા માંગે છે જોઈએ. બરાબર, નીચેના પર્યાયોની જોડને તમે કેવી રીતે વિભેદિત કરશો. બરાબર, એક છે ષટ્કોણીય સંવૃત સંકુલન અને સમઘનીય સંવૃત સંકુલન. બરાબર, ષટ્કોણીય સંવૃત સંકુલનનો મતલબ શું થાય? HCP. બરાબર, સમઘનીય સંવૃત સંકુલન ખાસ યાદ રાખજો, એ સાદો ઘન નથી, એ છે CCP અથવા તો જેને આપણે શું કહીએ છીએ, FCP. બરાબર, તો બહુ બધા એના તફાવતના મુદ્દા થઈ જાય. બરાબર, કે HCP જે છે એમાં AB પ્રકારની રચના હશે. આમાં શું હશે? ABC પ્રકારની રચના હશે. બરાબર, હવે આવી રીતના કેમ થાય છે, તો કે દ્વિપરિમાણીય ષટ્કોણીય સ્તર ઉપર ત્રિકોણીય છિદ્રોને ઢાંકતી રચના બનાવવામાં આવે ત્યારે બીજું સ્તર B મળે છે. તેના ઉપર જો પ્રથમ સ્તર જેવું જ બીજું સ્તર ચડાવવામાં આવે ત્યારે સ્તર પાછું શું મળે છે, A. એને વ્યાખ્યા કહેવાય, એ લખીશું અહીંયા. બરાબર, તો એક નવો મુદ્દો થઈ જશે. ક્લિયર? અહીંયા ષટ્કોણીય દ્વિપરિમાણીય પ્રથમ સ્તર પર ત્રિકોણીય છિદ્રને ઢાંકતી રચના કરી અને બીજું સ્તર બનાવવામાં આવે તો તમને ત્યાં શું મળે છે? 2 પ્રકારના છિદ્રો જોવા મળશે. બરાબર, T છિદ્ર અને O છિદ્ર. હવે જો એની ઉપર O છિદ્રને ઢાંકતી રચના બનાવવામાં આવે તો તે પ્રથમ સ્તર જેવી હોતી નથી. તો ત્યારે શું બને છે? તો કે CCP રચના બને છે. 3 સ્તર અલગ અલગ હોવાના કારણે શું થાય? ABC પ્રકારની રચનાને કહેવામાં આવે. તો એક બીજો મુદ્દો થઈ ગયો. બંનેની અંદર સવર્ગાંક કેટલા હોય છે? આમાં પણ 12 હોય છે, પહેલામાં પણ કેટલા હોય છે? 12 જ હોય છે. બરાબર, એના ઉદાહરણ તમે આપી શકો. અહીંયા ઉદાહરણ તમે આપી શકો Mg. બરાબર, Zn આપી શકો. અહીંયા ઉદાહરણ તમે આપી શકો Ag, Cu વગેરે ઉદાહરણ તમે ત્યાં આપી શકો. બરાબર, તો આ તફાવતના મુદ્દાઓ થઈ ગયા. હજુ પણ તમે તફાવતના મુદ્દા આપી શકો. ભાઈ આની અંદર ઘટક કણો કેટલા હોય છે? 6, પણ આ ટેક્સ્ટ બુક ની અંદર માહિતી નથી. આની અંદર ઘટક કણો કેટલા હોય છે? 4. બરાબર, નેક્સ્ટ. 1.7 ની અંદર જ 2 નંબરનો પોઈન્ટ છે, સ્ફટિક લેટાઈસ અને એકમ કોષ. બરાબર, એ બંનેની આપણે શું કરવાની છે? ડેફિનેશન આપવાની છે. તો આપી દઈશ. સ્ફટિક લેટાઈસ કોને કહેવાય? તો કે ઘન પદાર્થની અંદર ઘટક કણોની વ્યવસ્થિત ત્રિપરિમાણીય ગોઠવણી કે જે લાંબા ગાળા સુધી આવેલી હોય તેને શું કહેવામાં આવે છે? સ્ફટિક જાળી રચના. ક્લિયર? બીજું, એકમ કોષ કોને કહેવાય? તો કે સ્ફટિક લેટાઈસની અંદર નાનામાં નાની રચના કે જેનું વારંવાર પુનરાવર્તન થઈ અને સ્ફટિક લેટાઈસ બને છે. આ નાનામાં નાની રચનાને શું કહેવામાં આવે છે? એકમ કોષ. આની ડેફિનેશન લખાવેલી છે એટલે જોઈ લેજો. નેક્સ્ટ, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. બરાબર, તો એની ડેફિનેશન પણ મેં લખાવેલી છે. એક અલગથી ક્વેશ્ચન જ છે. ચતુષ્ફલકીય છિદ્ર કોને કહીશું? અહીંયાથી વ્યાખ્યા. બરાબર, ષટ્કોણીય દ્વિપરિમાણીય રચનાની અંદર ઉદ્ભવતા ત્રિકોણીય છિદ્ર
તેના ઉપર જો ત્રિકોણીય છિદ્રને ઢાંકતી રચના એટલે કે ત્રિકોણીય છિદ્રને ઢાંકતો કોઈ ગોળો મૂકવામાં આવે ત્યારે ચાર ગોળાઓ વડે રચાતા છિદ્રને શું કહેવામાં આવે છે? સમચતુષ્ફલકીય છિદ્ર. ક્લિયર? સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા કેટલી હોય છે? તો કે જો ગોળાઓની સંખ્યા n હોય તો સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા તેના કરતા બમણી હોય છે એટલે કે 2n જેટલી હોય છે. ક્લિયર? બધી વસ્તુ લખાવેલી છે. અષ્ટફલકી છિદ્ર. અષ્ટફલકી છિદ્ર માટે આપણે શું લખીશું? વ્યાખ્યા મેં લખાવેલી છે, ખાસ યાદ રાખવાની છે. ષટ્કોણીય દ્વિપરિમાણીય રચનાની અંદર ઉદ્ભવતા ત્રિકોણીય છિદ્ર પર બીજું સ્તર એવી રીતે મૂકવામાં આવે જેથી કરીને બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્રો કરતા વિરુદ્ધ પ્રકારે ગોઠવાય. તેવા પ્રકારની ગોઠવણી કરતા મળતા છિદ્રને શું કહેવામાં આવે છે? અષ્ટફલકીય છિદ્ર. અને અષ્ટફલકીય છિદ્રો જે છે એની સંખ્યા કેટલી હોય છે? જો ગોળાઓની સંખ્યા n હોય તો અષ્ટફલકીય છિદ્રો કેટલા હોય છે? ગોળાઓની સંખ્યા જેટલા એટલે કે n જેટલા હોય છે. છેલ્લે તમે આકૃતિ દોરી શકો, બરાબર? એક સાદી આકૃતિ દોરવાની. આ શું થઈ ગયું? તમારું સમચતુષ્ફલકીય છિદ્ર. બરાબર? અષ્ટફલકીય છિદ્ર જો તમારે દોરવું હોય તો તમે આ રીતે દોરી શકો. ક્લિયર? ગોળાઓ દોરવા હોય તો પણ વાંધો નથી, પણ એનો ટાઈમ જતો હોય, બરાબર? અને જો તમારી પાસે વ્યવસ્થા ના હોય, કીધું એમ રાઉન્ડ વાળી એક સ્કેલ લઈ લેવાની તો વધારે ઈઝી પડશે. ક્લિયર? બરાબર? નેક્સ્ટ, નીચેના દરેક લેટાઈસના એક એકમ કોષમાં કેટલા લેટાઈસ બિંદુ હશે? જોજો મિત્રો, લેટાઈસ બિંદુની સંખ્યા માંગેલી છે, ઘટક કણોની સંખ્યા માંગેલી નથી. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? કેટલામો ક્વેશ્ચન છે આપણો? 1.8 નંબર ઉપર આપણે છે. 1.8. બરાબર? લેટાઈસ બિંદુની સંખ્યા માંગેલી છે. લેટાઈસ બિંદુ એટલે શું? તો કે સ્ફટિક અથવા તો એકમ કોષ કે જ્યાં ઘટક કણો રહેલા છે એ બિંદુઓને શું કહેવામાં આવે છે? લેટાઈસ બિંદુ. બરાબર? ક્લિયર? અને લેટાઈસ બિંદુ ઉપર જ્યારે તમે ઘટક કણ ગોઠવો અને જે રચના થાય એને કહેવાય મોટિફ. બરાબર? ક્લિયર? તો આ બધી વ્યાખ્યાઓ મેં તમને લખાવેલી છે. લેટાઈસ બિંદુ જે છે એની જો આપણે કંઈક વાતો કરીએ, બરાબર, તો લેટાઈસ બિંદુ માટે તમને ત્રણ રચનાઓ આપેલી છે. પેલું છે ફલક કેન્દ્રિત સમઘનીય અને ફલક કેન્દ્રિત સમચતુષ્ફલકીય. બરાબર? તો એક કીધું છે ફલક કેન્દ્રિત સમઘનીય અને બીજું છે તમારી પાસે ફલક કેન્દ્રિત ચતુષ્ફલકીય. ક્લિયર? હવે એની અંદર જો આપણે જોઈએ, બરાબર, તો એની અંદર કેટલા શું કહેવાય લેટાઈસ બિંદુઓ હોય છે. હવે જો આ બે વસ્તુની રચના એકની એક જ છે, ફલક કેન્દ્રિત. બરાબર? તો બે નામ કેવી રીતે આવ્યા? તો એ 14 બ્રેવિસ લેટિસ જે આપણે જોયેલી હતી એ 14 પ્રકારની બ્રેવિસ લેટાઈસ પૈકીની રચનાઓ છે. બરાબર? તો એની અંદર કેટલા બિંદુઓ હોય છે લેટાઈસ બિંદુ? તો જોઈએ. બરાબર? સાદી ફલક કેન્દ્રિત રચના જો જોઈએ, બે માં સેમ જ આવશે. બરાબર? તો 8 તો અહીંયા હશે, 2 3 4 5 6 અને 7 અને 8. પછી અહીંયા હશે 9 10 11 અને આ 12, આ 13 અને આ 14. તો કુલ કેટલા હોય છે? 14. ગણતરી લખવાની 8 ખૂણાઓ પર અને 6 ફલક પર. ક્લિયર? ત્રીજું છે આપણી પાસે અંતઃ કેન્દ્રિત. બરાબર? બરાબર? અંતઃ કેન્દ્રિત ની અંદર શું હોય છે? તો તમને ખ્યાલ છે, અંતઃ કેન્દ્ર પર એક પરમાણુ હાજર હોય છે. તો આ રચનાની અંદર જો જોઈએ, બરાબર, તો 1 2 3 4 5 6 7 8 અને 1 9. કેટલા લેટાઈસ બિંદુઓ હશે? અહીંયા 9 લેટાઈસ બિંદુઓ આવેલા હોય છે. ગણતરી લખવાની 8 કેન્દ્રો પર, સોરી 8 ખૂણાઓ પર અને એક અંતઃ કેન્દ્ર પર. ક્લિયર? જોઈએ નેક્સ્ટ 1.9. નેક્સ્ટ જોઈએ મિત્રો 1.9.
એમાં બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન કહેવા માંગે છે કે ધાત્વીય અને આયનીય સ્ફટિકો વચ્ચેની સમાનતા અને ભિન્નતાના આધાર, એટલે કે તફાવત અને સમાનતા બંને આપણે જોવાની છે. અને બીજો ક્વેશ્ચન છે કે આયનીય ઘન પદાર્થો સખત અને બરડ હોય છે, બરાબર. તો આ એક પ્રકારનો આપણે ભિન્નતામાં જ આવી જશે, તો જોઈ લઈએ, બરાબર. ધાત્વિક આયનીય સ્ફટિકો વચ્ચેની સમાનતા અને ભિન્નતા, બરાબર. તો પહેલા સમાનતાની વાત કરીએ આપણે. તો શું સમાનતા છે ધાત્વિક અને આયનીય સ્ફટિકો વચ્ચે? તો કે ભાઈ બંનેની અંદર શું હોય છે? કુલંબિક આકર્ષણ બળ હોય છે. કુલંબિક આકર્ષણ બળો. કુલંબિક આકર્ષણ બળો કોને કહેવાય? તો કે વીજભારો વચ્ચેનું જે આકર્ષણ છે એને શું કહેવાય? કુલંબિક પ્રકારના આકર્ષણ બળો કહેવાય. તો હવે કુલંબિક પ્રકારના આકર્ષણ બળો ધાત્વિક બંધમાં કેવી રીતે? તો કે ભાઈ ધાતુની અંદર કર્નેલ અને મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય, અને આયનીય ઘનની અંદર તો કે આયનો વચ્ચે, એટલે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે કુલંબિક આકર્ષણ બળ હોય છે. બીજી સમાનતા શું છે? તો કે બંને બિન દિશાકીય છે. બિન દિશાકીયનો મતલબ શું થાય? એને કોઈ એમ ગણો તો ચોક્કસ આકાર હોતો નથી. સ્ફટિક રચના એ વસ્તુ અલગ છે, અણુનો આકાર એ વસ્તુ પણ અલગ છે, બરાબર. તો વાત કેવી છે ટૂંકમાં? તો હું તમને એમ કહી દઉં કે અલ્ટિમેટલી હું એમ કહું કે H2O, તો H2O કેવું છે? હા, એક અણુ કેવો છે? તો તમને ખબર છે કોણીય છે, બરાબર. પણ તમે Fe નો આકાર કેવો છે? નથી ખબર. ખબર પડી? તો એ પરમાણુ છે, અલ્ટિમેટલી એનો આકાર એવી રીતે હોતો નથી. તો અહીંયા પણ એવું છે, એટલે બંને બિન દિશાકીય છે. NaCl નો આકાર કેવો? નથી ખબર. ખબર પડે છે કારણ કે એ બિન દિશાકીય છે. એના સ્ફટિકનો આકાર આપણે કહી શકીએ, બરાબર. તે વસ્તુ ખાસ છે. તો સ્ફટિક જુદું છે અને અણુનો આકાર, બે વસ્તુ જુદી છે. બંને બિન દિશાકીય છે, એટલે એમ કોઈ આકારો હોતા નથી. બિન દિશાકીયનો મતલબ શું થાય? ભાઈ સોડિયમની આસપાસ Cl ગોઠવવાના છે, તો Cl તમે અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, કોઈ ઇશ્યુ નથી. ગમે ત્યાં મૂકી શકો, બરાબર. એની દિશાની સાથે એનો કોઈ સંબંધ હોતો નથી. એવું ધાતુની અંદર પણ હોય, બરાબર. એક બીજી સમાનતા શું છે? તો કે બંને સખત છે. બંને સખત. અને એક બીજી સમાનતા પણ થાય કે ઊંચા ગલન બિંદુ ધરાવે છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ભિન્નતા હવે જોઈ લઈએ. હે, ક્લિયર? તો ભિન્નતાની અંદર શું છે? તો કે ભાઈ યસ, મેઈન ભિન્નતા જે છે એ ધાતુની અંદર અને આયોનિક, બરાબર. જો એક ભિન્નતા તો તમે શું કહી શકો? સાદી ભિન્નતા જે આપણને દેખાય છે કહીએ તો આમાં ધાતુની અંદર ઘટક કણ તરીકે શું હોય છે? પરમાણુ. આની અંદર ઘટક કણ તરીકે શું હશે? આયનો. ક્લિયર? બીજું, ધાત્વિક ઘનની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, બરાબર. બીજું, ધાતુની અંદર શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન હોય. મુક્ત ઇલેક્ટ્રોનના કારણે કેવા હોય? તો કે પિગલિત અને ઘન બંને સ્વરૂપમાં વીજવાહક હોય છે. આની અંદર શું હોય છે? તો કે ભાઈ ઘન સ્વરૂપમાં વીજ અવાહક, બરાબર. પ્રવાહીમાં એ કેવું બને છે? વાહક બને છે, બરાબર. તો બીજી વાત કરીએ. હવે ઘન સ્વરૂપમાં એ વીજવાહક છે, તો એમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. વિદ્યુતનું વહન મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. આની અંદર પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે, પણ એ કોના દ્વારા થશે? આયનો દ્વારા. તો આ બધા કારણો છે કે જે તમે લખી શકો, બરાબર. બીજા કેટલાક કારણો જોઈએ. બીજો એક કારણ છે કે ધાત્વિક બંધ કેવો હોય છે? મજબૂત હોય છે. ધાત્વિક બંધ કેવો હોય છે?
મજબૂત હોય છે, બરાબર. એટલે આ જે છે એ કેવા હોય છે, સોરી, ધાત્વિક બંધ જે છે મજબૂત પણ હોય છે અને નરમ પણ હોઈ શકે. નરમનો મતલબ ઓછો મજબૂત હોઈ શકે. એટલે ઘણી ધાતુઓ જે છે એ નરમ હોય છે, ઘણી ધાતુઓ જે છે એ કેવી હોય છે, સખત હોય છે. એ કોના ઉપર ડિપેન્ડેડ હોય છે? તો કે ભાઈ ધાતુના કદ, બરાબર, પછી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, ધાતુ અને મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ, આના ઉપર એ ડિપેન્ડેડ હોય, બરાબર. એટલે ધાત્વિક બંધ મજબૂત પણ હોય, ઓછો મજબૂત પણ હોય. પણ આયનિક બંધ હંમેશા કેવો હોય છે? હંમેશા મજબૂત. એટલે એના સંયોજનો જે છે એ કેવા હોય છે? હંમેશા સખત જ હોય. કારણ કે ત્યાં હંમેશા વીજભારો વચ્ચેનું જ આકર્ષણ છે. તો વીજભારો જે છે એના વચ્ચેનું આકર્ષણ હંમેશા પ્રબળ જ હોય છે. આની અંદર નિર્બળ કે પ્રબળ હોઈ શકે. ક્લિયર? હા, બીજી એક વાત, આ જે ધાત્વિક બંધ ધરાવતા સંયોજનો છે ને એ સખત હોય છે, બરાબર, ઊંચા ગલન બિંદુ હોય છે, પણ બરડ હોતા નથી. અને આ કેવા હોય છે? બરડ હોય છે. ક્લિયર? તો આટલા બધા તમે કારણો આપ્યા, બરાબર, ઘણા બધા આપણે કારણો આપી દીધા. હવે બીજા ક્વેશ્ચન ઉપર આવીએ કે ભાઈ શા માટે આ બરડ હોય છે ને આ બરડ હોતા નથી? તો એનું એક સિમ્પલ રીઝન એ છે કે ભાઈ આયનિક બંધની અંદર આકર્ષણ બળ પ્રબળ હોય છે, પણ આકર્ષણ બળ કોના ઉપર હોય છે? આયનો વચ્ચે, એટલે કે આયનો ઉપર રહેલા વીજભારના કારણે હોય છે. અને આયનો ઉપરના વીજભારના આકર્ષણ બળને કુલંબિક આકર્ષણ બળ કહેવાય. વળી આયનિક બંધ દિશાકીય પણ હોતો નથી, માટે તે કેવું હોય છે? સખત હોય છે પણ બરડ પણ હોય છે. ક્લિયર? ધાત્વિક બંધની અંદર શું હોય છે? તો કે ધાત્વિક બંધની અંદર મુક્ત ઇલેક્ટ્રોનનું એક કવચ હોય છે. આ ખાસ ધ્યાન રાખજો, મુક્ત ઇલેક્ટ્રોનનું કવચ હોય છે. એ મુક્ત ઇલેક્ટ્રોનનું કવચ જે છે એ પરમાણુઓને છૂટા થવા દેતું નથી, એ એમને જોડી રાખે છે. માટે ધાતુ જે છે એ બરડ હોતી નથી, એને ટીપી શકાય છે, તાણી શકાય છે. આવા બધા જે ગુણધર્મો છે એ મુક્ત ઇલેક્ટ્રોનના કવચના કારણે આવતા હોય છે. ક્લિયર? બરાબર. તો આ બે ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો. નેક્સ્ટ આપણી પાસે આવે છે 1.10. શું કહેવા માંગે છે જોઈએ. નીચેના કિસ્સામાં ધાતુ સ્ફટિકમાં સંકુલન ક્ષમતા ગણો. પેકિંગ ક્ષમતા. તો પેકિંગ ક્ષમતા તમને સાદો ઘન, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત ઘન, તો એ બધી વસ્તુ તમને ખ્યાલ છે એટલે હું એની ચર્ચા કરતો નથી, બરાબર. એ વસ્તુ બે વાર આપણે રિવિઝન કરેલી છે ઓલરેડી. નેક્સ્ટ 1.11 થી શરૂઆત કરીએ. 10 નંબર લખવાની જ હોમવર્કમાં. ક્લિયર? નેક્સ્ટ, સિલ્વર FCC લેટેસ્ટમાં સ્ફટિકીકરણ પામે છે. તો એક તો આપણને કહી દીધું છે FCC છે, અને બીજું કોની FCC છે? તો Ag, બરાબર. જો કોષની ધારની લંબાઈ 4.07, ધારની લંબાઈ આપણે શું કહીએ છીએ? A is equal to 4.07 into 10⁻⁸ સેન્ટીમીટર, ઘનતા 10.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો સિલ્વરનું પરમાણુય દળ ગણો. M is equal to question mark. તો આમાં દેખાઈ જ આવે છે ઘનતા આપે એટલે ઘનતાનું સૂત્ર આપણે યુઝ કરવાનું હોય. ઘનતાનું સૂત્ર આપણને ખબર છે, ઘનતા is equal to, શું છે આપણી પાસે સૂત્ર? D is equal to small z into capital M upon a cube into શું થઈ જશે આપણી પાસે? Na. બરાબર. હવે અહીંયા શું મેળવવાનું છે? M. તો કરતા બનાવી દો, બરાબર. તો M is equal to શું થશે? D into a cube into Na upon શું થઈ જશે? Z. હવે કિંમતો મૂકવાની. કિંમતો મૂકતા પહેલા ખાસ આ વસ્તુ જોઈ લેવાની. સેન્ટીમીટર, સેન્ટીમીટર. કદાચ A નું માપ જે છે એ પિકોમીટરમાં પણ આપે છે, એંગસ્ટ્રોમમાં પણ આપે છે, તો તમને ખ્યાલ છે, બરાબર. એટલે એવું કઈ હોય તો આપણે એને કન્વર્ટ કરવું પડે. બને ત્યાં સુધી કન્વર્ટ કોને કરવાનું? A ને. માનો કે સેન્ટીમીટર છે, પિકોમીટર, તો પિકોમીટરને શેમાં કન્વર્ટ કરી નાખતે?
સેન્ટીમીટરની અંદર. ક્લિયર? પણ અહીંયા કઈ જરૂર છે નહીં. મેં જસ્ટ કીધું એ વસ્તુ સેટ ચેક કરી લેવાની, કારણ કે અલગ હોઈ શકે. એવી રીતે ઘણીવાર ઘનતા છે ને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ કિલોગ્રામમાં આપેલી હોય, બરાબર? તો એને ગ્રામમાં કન્વર્ટ કરીને યુઝ કરવું, કારણ કે તમારું પરમાણુ દળ જે છે એ કિલોગ્રામમાં તો હોતું નથી, શેમાં હોય છે? ગ્રામમાં. એ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવી. ક્લિયર? કોમ્પિટિટિવમાં ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ જો, બધું કમ્પ્લીટ છે, ખાલી કિંમતો મૂકવાની છે. 10.5 ગુણ્યા a ક્યુબ 4.07 ઇન્ટુ 10⁻⁸ એનો ક્યુબ ઇન્ટુ એવોગેડ્રો નંબર શું છે તો કે 6.022 ઇન્ટુ 10⁻, પ્લસ 23 ડિવાઇડેડ બાય શું આવશે આપણી પાસે? z. હવે જો અહીંયા આપણું કામ આવ્યું. FCC છે તો એમાં z કેટલું હોય છે? 4, બરાબર? તો હવે એ વસ્તુ તો આપણને ખ્યાલ છે, જસ્ટ હમણાં જ કેલ્ક્યુલેટ કરેલી હતી. બસ આનું સાદું રૂપ આપશો એટલે તમારો આન્સર જે છે એ આવી જશે. જે આવતું હોય તે આન્સર લખવાનો. અહીંયા આવો જોઈએ ખરેખર 108, બરાબર? પણ આન્સર તમારો જે આવતો હોય તે અહીંયા આવે છે. આન્સર 106.5. 106.5. કોઈને 107 આવતો હોય કોઈ ઇશ્યુ નથી, બરાબર? કારણ કે પરમાણુ ભાર ઓછા વધુ હોઈ શકે, કારણ કે સમસ્થાનિકોનો પોઈન્ટ પણ આપણે વિચારવો જોઈએ, બરાબર? એકમ ખાસ લખવાનું ગ્રામ પર મોલ અથવા તો યુ. ક્લિયર? તો આ દાખલો કમ્પ્લીટ. નેક્સ્ટ 1.12. એક સમઘનીય ઘન પદાર્થ બે તત્વો P અને Q થી બનેલો છે. બે તત્વો છે આપણી પાસે P અને Q, બરાબર? Q ના પરમાણુ સમઘનના ખૂણા પર છે. એટલે Q ક્યાં છે? ખૂણા પર. તો Q ક્યાં છે? ખૂણાઓ પર, બરાબર? અને P અંતઃ કેન્દ્ર પર છે. P ક્યાં છે? અંતઃ કેન્દ્ર પર. તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ને? P ની Q ના સવર્ગાંક. તો અણુસૂત્ર આપણે શોધવાનું છે. અને સવર્ગાંક. તો બહુ સિમ્પલ છે. પહેલા તો આપણે શું જોવું પડે? સંખ્યા. વર એકમ કોષ દીઠ સંખ્યા આપણે જોવી પડે. તો એકમ કોષમાં એક એકમ કોષ માટે Q પરમાણુની સંખ્યા કેટલી થશે? કેટલી થશે Q પરમાણુની સંખ્યા? તો કે ખૂણાઓ ઉપર છે, બરાબર? તો 8 ખૂણાઓ હોય અને ગુણ્યા તેનો 8મો ભાગ હોય તો Q પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 1 નંગ થશે, અથવા તો 1 યુનિટ પણ તમે લખી શકો, બરાબર? શું મળ્યું આપણને? 1 Q. બીજું, P પરમાણુની સંખ્યા કેટલી હશે? P ની સંખ્યા કેટલી હશે? તો અંતઃ કેન્દ્ર પર. અંતઃ કેન્દ્રનો આખો ગોળો આપણે એકમ કોષની અંદર જ હોય તો 1 ઇન્ટુ શું થઈ જશે? 1. તો જવાબ કેટલો આવશે આપણી પાસે? 1 નંગ અથવા તો યુનિટ P. તો અણુસૂત્ર શું આવ્યું? અણુસૂત્ર આપણને મળે છે PQ, બરાબર? અહીંયા માનો કે મને 2 મળ્યા હોત, અહીંયા 3 મળ્યા હોત તો હું 2 3 લખત, એટલે P3Q2. ક્લિયર? હવે જે મળ્યું હોય તે લખવાનું. નેક્સ્ટ બીજું કીધું છે શું? સવર્ગાંક. સવર્ગાંક P અને Q બંને માટે કેટલો હશે? તો કે 8. કારણ કે આ રચના તમે જોઈ શકો છો કઈ છે? અંતઃ કેન્દ્રિત રચના છે, એટલે એની અંદર સવર્ગાંક કેટલો હશે? 8. P માટે કયો કે Q માટે કયો. ક્લિયર? તો મળી ગયું. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો, તો એ છે 1.13. નિયોબિયમ Nb અંતઃ કેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. ECC.
જો ઘનતા d ઇઝ ઇક્વલ ટુ 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, d ઇઝ ઇક્વલ ટુ 8.55 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો નિયોબિયમ નું પરમાણ્વીય દળ 93 લઈને, પરમાણ્વીય દળ આપેલું છે 93U લઈને પરમાણ્વીય ત્રિજ્યા નક્કી કરો, r ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બરાબર. તો અહીંયા તો ત્રિજ્યા માંગેલી છે, તો કેવી રીતે મેળવીશું તો જોઈએ. જો d આપેલું છે ને એનો મતલબ આપણે ઘનતાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એકમ કોષની ઘનતા, એકમ કોષ ની ઘનતા d ઇઝ ઇક્વલ ટુ શું થશે? સૂત્ર આપણી પાસે છે તે જ z ઇન્ટુ m અપોન a ક્યુબ ઇન્ટુ શું થઈ જશે આપણી પાસે na. ક્લિયર? હવે આની અંદર r કેવી રીતે મેળવવું? તો r કોના ઉપરથી મળે? ધારની લંબાઈ ઉપરથી મળે કે નહીં? બીસીસી માટેનું સૂત્ર તો છે જ આપણી પાસે. આ વસ્તુ મેળવવાની છે આપણે, તો એને સૂત્રનો કરતા બનાવી દઈએ. a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ z ઇન્ટુ m અપોન d ઇન્ટુ n. આની અંદર કિંમતો મૂકો. z નું મૂલ્ય બીસીસી માટે કેટલું આવે? 2. બરાબર. તો અહીં લખીશ 2 ઇન્ટુ 93 અપોન d. d કેટલું છે? 8.55. બરાબર. તો 8.55 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને na કેટલું આવે છે? તો કે 6.022 ઇન્ટુ 10⁻23. આ કરશો એટલે તમારો એક જવાબ આવશે. એનું શું કરવું પડશે? આપણે ક્યુબ રૂટ નીકાળવું પડશે. બરાબર. હવેનો જવાબ જે છે એ તમારો અલ્ટિમેટલી આવશે, જો આમાં લખ્યું છે 36.1 ઇન્ટુ 10⁻24. તમારે જવાબ નહીં આવે, કારણ કે આ 23 ઉપર જશે ને તમે માઇનસ કરશો, એટલે તમારો જવાબ જે છે એ આવશે 3.61 ઇન્ટુ 10⁻23. આવો જવાબ તમારો આવશે. બરાબર. હવે તમારે ક્યુબ રૂટ કાઢવાનું છે, તો આનું તો નીકળી જાય. બરાબર. એના માટેના મેં ફોર્મ્યુલા લખાવેલા છે તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વખતે. બરાબર. તો આનું શું કરવું? આ તો નહીં નીકળે, તો એવી સંખ્યા અહીંયા લઈ આવો કે જે 3 વડે ભગાઈ શકતી હોય. બરાબર. તો 8 × 3 = 24 થાય કે નહીં? બરાબર. તો 24 લઈ આવો તો તમે અહીંયા 8 કરી શકો. તો અહીં 24 કેવી રીતે લાવવા? તો આપણે એક પ્રોસિજર કરીને પછી તે જવાબ સુધી પહોંચીશું. અહીં હું આમ લખી શકું 36.1 ઇન્ટુ 1 ઘાત વધી જશે કે નહીં? બરાબર. હવે ક્યુબ રૂટ તમે આસાનીથી કાઢી શકો. 36 નું ક્યુબ રૂટ તમે કાઢો એટલે તમારું આવશે 3.304. બરાબર. તો a ઇઝ ઇક્વલ ટુ 3.304 અને અહીંયા શું આવી જશે? -8. આ રીતે તમારો જવાબ આવે. જવાબ શેમાં આવશે? સેન્ટીમીટરમાં, કારણ કે અહીંયા શું છે આપણી પાસે? સેન્ટીમીટર છે. બરાબર. સેન્ટીમીટર ક્યુબ. બરાબર. તો એ ક્યુબ નીકળી જશે અને આપણી પાસે શું આવશે? ખાલી સેન્ટીમીટર, કારણ કે લંબાઈ છે. હવે તમારી મરજી, આ સેન્ટીમીટરમાં રાખો કોઈ વાંધો નથી. પિકોમીટરમાં મોટા ભાગે કન્વર્ટ કરવું પડતું હોય તો પિકોમીટરમાં તમને કન્વર્ટ કરતા આવડે. બરાબર. અહીં શું કરવાનું? સેન્ટી એટલે 10 ની -2 ઘાત અહીં મૂકો એટલે 10 ની +2 ઘાત થશે. 2 ઘાત અહીંથી લઈ લો એટલે 10 ની -12 ઘાત થશે, એટલે 330.4 પિકોમીટર તમારો જવાબ આવી શકે. બરાબર. તો લેવું હોય તો કોઈ વાંધો નથી. મેં તમને કીધું એ રીતે જો લેવું હોય તો આપણે કરી દઈએ. 3.304 ગુણ્યા 10 ની -8 ઘાત ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. તો આ શું થઈ ગયું? 10 થઈ ગયા કે નહીં? બરાબર. હવે હું અહીંયા 330 લખું તો એની પણ 10 ની -2 ઘાત આવશે, 10 ની -8 ઘાત આવશે, 10 ની -2 ઘાત મીટર થશે. આ બધાનો સરવાળો કરો એટલે 10 ની -12 ઘાત. 330.4 ગુણ્યા 10 ની -12 ઘાત મીટર. આના બરાબર પીકો મૂકો એટલે તમને મળી જશે 330.4 પિકોમીટર. ક્લિયર? હવે એ આવી ગયું તો શું કાઢી લીધું? બરાબર. તો તમારી પાસે સૂત્ર છે બીસીસી માટે r ઇઝ ઇક્વલ ટુ, તમને ખ્યાલ છે ભાઈ, √3/4a. ના યાદ હોય તો મેં તમને એક વસ્તુ દાખલા વખતે કીધી હતી, ભાઈ તમે આ યાદ રાખો. બીસીસી માટે c ઇઝ ઇક્વલ ટુ √3a. તો c ઇઝ ઇક્વલ ટુ 4r મૂકી શકાય છે, તો ઇઝ ઇક્વલ ટુ √3a. તો r ઇઝ ઇક્વલ ટુ, આ તરવાઈ ગયું કે નહીં? ખાલી એક વસ્તુ યાદ રાખી,
બધું મળી જાય. બરાબર, તો આવી ગયું. યાદ હોય તો બેસ્ટ, ના હોય તો પેલું સૂત્ર કયું? સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક માટે તો એવું કઈ છે નહીં. બરાબર, ડાયરેક્ટ તમે કહી શકો a ઇઝ ઇક્વલ ટુ 2r. બરાબર, પછી FCC માટે b હતું, ખબર ને? b ઇઝ ઇક્વલ ટુ √2a અને BCC માટે c ઇઝ ઇક્વલ ટુ √3a. નેક્સ્ટ, હા, તો આની અંદર કિંમત તો મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય. r ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ a. એટલે આપણે પિકોમીટરમાં જવાબ જોઈતો હોય તો 330 વાળું જ મૂકી દેવાનું. 330.4 ભાગ્યા 4. બરાબર, તો અહીંયા તમારો જવાબ જે છે એ આવશે 143.1 પિકોમીટર. હવે કે જવાબ બરાબર આ રીતે તમારો જવાબ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 1.14. 1.14 શું કામ માંગે છે? જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય, છિદ્રની ત્રિજ્યા તમને આપેલી છે, તો સંવૃત સંકુલનમાં પરમાણુઓની ત્રિજ્યા r હોય તો r અને r વચ્ચેનો સંબંધ ઉપજાવો. બરાબર, તો શું કીધું છે? હવે અષ્ટફલકીય છિદ્ર એને આપણે શું કહીએ છીએ? O છિદ્ર. બરાબર, ની ત્રિજ્યા શું કીધી છે? સ્મોલ r. બરાબર, અને ગોળાની ત્રિજ્યા શું કીધેલી છે? કેપિટલ R. બરાબર, તો હવે આપણે આ રીતે આકૃતિ દોરી શકીએ કે નહીં? તો અહીંયા આ જે ગોળો હશે અહીંયા, બરાબર, આની ત્રિજ્યા તમને કીધેલી છે. હવે આ અષ્ટફલકી છિદ્ર છે કે નહીં? તમે કહેશો નહીં. બરાબર, આવું કાં અષ્ટફલકી છિદ્ર હતું? પ્રશ્ન આવે છે. બરાબર, તો કેવી રીતે? તો જો પહેલી વાત, હવે હું તમને સમજાવવા માટે અહીંયા એક આકૃતિ દોરી દઉં. ચાલો, વાંધો નહીં. આ આકૃતિ તમને ખ્યાલ છે, FCC ની અંદર જ આપણે અષ્ટફલકી છિદ્ર બનાવીએ છીએ. બરાબર, તો અષ્ટફલકી છિદ્ર વચ્ચે બનતું હતું, યાદ હોય તો ખબર ને? આ ગોળો, આ ગોળો, આ ગોળો, આ ગોળાને મેળવીને બીજા બે ગોળામાં આપણે દોરતો નથી, પણ આ બધા એક પ્લેનમાં જશે કે નહીં? ખબર પડી? તો બની ગયું કે નહીં ચોરસ? જો એક ગોળો ઉપર હશે, એક ગોળો નીચે હશે, પણ આપણે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે આ ચાર ગોળાની મદદથી જ આપણને શું બની જશે? આપણો જવાબ મળી જશે. ખબર પડી કેવી રીતે? હજુ બે ગોળા હશે પણ એને દોરતો નથી કન્ફ્યુઝન વધારવા માટે, પણ આ ચારે ચાર ગોળા એક પ્લેનમાં હશે કે નહીં? તો સમચતુષ્ફલકીય છિદ્રને આ રીતે દર્શાવી શકાય કે નહીં? એક ગોળો હજુ ઉપર હશે ને એક ગોળો નીચે પણ હશે, આપણે એ દર્શાવતા નથી. ક્લિયર? ખબર પડી ગઈ હશે. બરાબર, તો હવે આ વસ્તુનો જો ખ્યાલ આવી ગયો હોય તો હવે નામ નિર્દેશન કરીએ. નામ નિર્દેશનની અંદર જો જોઈએ તો આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે, બરાબર ને? આ એક કેન્દ્ર છે, તો એને જોડતો એક ત્રિકોણ બનાવીએ તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ મળે છે. જો તમે અહીંયા કાટકોણ મળશે. બરાબર, તો હવે O છિદ્ર તમને ખબર પડી ગઈ છે. આ જે છે એ ત્રિજ્યા કેટલી છે? r. તો અષ્ટફલકી ક્ષેત્રની જે ત્રિજ્યા છે ને એ શું મળશે? r. આ જે ત્રિજ્યા છે કેટલી છે? કેપિટલ R. બરાબર, તો આ ત્રિજ્યા પણ કેટલી હશે? કેપિટલ R હશે કે નહીં? બરાબર, તો હવે હું શું કહી શકું? આને હું નામ આપી દઉં છું. બરાબર, A, આને હું કહી દઉં છું B, બરાબર, અને આને હું કહી દઉં છું C. જે નામ આપવું હોય તે આપી શકાય, કોઈ ઇશ્યુ નથી. બરાબર, તો હું આ રીતે નામ આપું તો હવે જો અહીં લખું છું, હે, જોજો અહીં લખું છું. AB ઇઝ ઇક્વલ ટુ શું થશે? BC ઇઝ ઇક્વલ ટુ શું થશે? અને AC ઇઝ ઇક્વલ ટુ શું થશે?
AB, તો AB ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે કેપિટલ R પ્લસ સ્મોલ r થશે કે નહીં? બરાબર. BC ઇઝ ઇક્વલ ટુ પણ સેમ, બરાબર, એ પણ કેપિટલ R પ્લસ સ્મોલ r થશે કે નહીં? અને AC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2r. એ તમને દેખાય છે, જો, બરાબર. થઈ ગયું વાત કમ્પ્લીટ. હવે નેક્સ્ટ જો, હા ને, હવે આ કાટકોણ ત્રિકોણ છે, આના ઉપર પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી શકાય કે નહીં? તો ત્રિકોણ ABC માટે પાયથાગોરસનો પ્રમેય, આ કર્ણ થશે, કારણ કે કાટખૂણો અહીંયા છે, જો અહીંયા, બરાબર. તો આ કર્ણ થશે, તો અહીં લખું AC² ઇઝ ઇક્વલ ટુ શું થશે? AB² પ્લસ BC². હવે AC² ઇઝ ઇક્વલ ટુ, તો મને ખબર છે 2r એનો સ્ક્વેર થઈ જશે. અહીંયા શું મળશે મને? તો કે r પ્લસ r એનો સ્ક્વેર પ્લસ r પ્લસ r એનો સ્ક્વેર. ક્લિયર? હવે હું અહીંયા સાદુરૂપ એવું સીધે સાદું નહીં આપીએ, ડાયરેક્ટ જ કરી દઈશું. 2r² ઇઝ ઇક્વલ ટુ, જો આ બે સેમ છે તો આને આમ લખાય 2r પ્લસ r એનો સ્ક્વેર લખાય, બરાબર. તો હવે બંને બાજુ સ્ક્વેર સ્ક્વેર છે, તો બંને બાજુ જો રૂટ કરી નાખીએ તો શું મળશે મને? 2r ઇઝ ઇક્વલ ટુ, અહીંયા રૂટ 2 થઈ જશે અને r પ્લસ r, બરાબર. હવે r ને એક બાજુ રાખીએ, r ને પેલી બાજુ રાખીએ, સ્મોલ r ને, તો શું થશે આપણી પાસે? બરાબર. હવે જો 2 અને 2, તો અહીંયા હું બંને બાજુ રૂટ 2 વડે ભાગી નાખું, તો આ રૂટ 2 નીકળી જશે. આને રૂટ 2 વડે ભાગો એટલે ઉપર શું મળશે? રૂટ 2. તો એ તમને ખ્યાલ છે, બરાબર. તો હું અહીંયા એમ લખી શકું રૂટ 2r ઇઝ ઇક્વલ ટુ r પ્લસ r. એક સ્ટેપ વધારે લખો. હવે હું કરું, r ને આ બાજુ લઈ આવું. હવે એક સ્ટેપ જે છે ને એ સ્કીપ કરું છું હું, બરાબર. તો r આ બાજુ આવે તો શું થશે? હા, r આ બાજુ આવે તો એ માઈનસ થઈ જશે કે નહીં? બરાબર. તો r ને કોમન રાખું તો અહીં શું મળશે મને? રૂટ 2 માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? r. ક્લિયર? તો હવે r અને r એનો જો ગુણોત્તર લઈ લઈએ, r ભાગ્યા r ઇઝ ઇક્વલ ટુ શું મળશે મને? મને શું કીધેલ છે? ગોળાની ત્રિજ્યા r માંગેલી છે કે હવે જેની ત્રિજ્યા જો r માંગેલું છે તો r ને આપણે કરતા બનાવો, બરાબર. હવે સામે વધશે શું એ પણ લખી નાખીએ, ચાલો વાંધો નહીં. રૂટ 2 માઈનસ 1, બરાબર. તો રૂટ 2 માઈનસ 1 કરશો એટલે તમારો જવાબ આવશે 0.414. એકમ નહીં હોય, કારણ કે બંનેના લેન્થ નો એકમ ઉડી જશે, જો તમે, બરાબર. એટલે એકમ ત્યાં નહીં હોય. હવે તમે લખી શકો કે r ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 0.414 r. ક્લિયર? તો આ રીતે સાબિત કરી શકાય ઈઝીલી. ક્લિયર છે? નેક્સ્ટ 15 ઉપર જઈએ. એક વખત એવું હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને ફરીથી એકવાર આખો દાખલો ફરીથી સાંભળી લો, બરાબર. એટલે વધુ દ્રઢ બની જશે, હે ને? એટલે એક વખત એવું લાગે તો ફરીથી સાંભળી લેવો દાખલો. નેક્સ્ટ જો, હવે આપણી પાસે છે 1.15. શું છે? કોપર FCC માં સ્ફટિકીકરણ પામે છે. તો પહેલી વાત છે FCC છે અને એ કોણ છે પાછું? કોપર. ધારની લંબાઈ તમને આપેલી છે. ધારની લંબાઈ આપણી પાસે છે 3.61 into 10⁻⁸ સેન્ટીમીટર. ક્લિયર? તો દર્શાવો કે ગણતરીથી મેળવેલ ઘનતા અને માપેલી ઘનતાના મૂલ્યો કેવા મળે છે? એક સરખા મળે છે, બરાબર. હવે જો ગણતરી પૂર્વક આપણે મેળવશું, બરાબર. એને હું કરી દઉં છું કેલ્ક્યુલેટેડ, CAL, બરાબર. અને એક્ચ્યુઅલ પણ કહી શકાય, બરાબર. તો ડી કેલ્ક્યુલેટેડ આપણે મેળવવાનું છે અને એવું સાબિત કરવાનું છે કે ડી કેલ્ક્યુલેટેડ, સાબિત શું કરવાનું છે કે ડી કેલ્ક્યુલેટેડ ગણતરી પૂર્વક જે મેળવવું એ એક્ચ્યુઅલ બરાબર છે, બરાબર.
અને ડી એક્ચ્યુઅલ ની વેલ્યુ પાછી તમને આપેલી છે. કેટલી આપી છે? 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ ખાસ જોવા હે સેન્ટીમીટર ક્યુબ. સરખી આવે જેવું આપણે સાબિત કરવાનું છે તો સિમ્પલ છે. આ ગણતરી હું તમને નહીં કરી દઉં બરાબર, પણ હું તમને એક હિન્ટ આપી દઈશ ખાલી જસ્ટ. તમારે શું મેળવવાની છે? ઘનતા. બરાબર. તો અહીંયા કોપર છે તો કોપર માટે m નું વેલ્યુ પણ આપણને ખબર હોય કે નહીં. m કેટલી હશે? 63.5 u અથવા તો ગ્રામ પર મોલ હશે. બરાબર. તો બસ તમારે આ નથી મેળવવા, આ લેવાનું જ નથી તમારે. આ તો સાબિત કરવા માટે છે. બરાબર. તો તમારે ડાયરેક્ટ જ સૂત્ર કરવાનું છે. શું? તો કે ભાઈ એકમ કોષની ઘનતા, એકમ કોષ ની ઘનતા D is equal to શું હતું ભાઈ? તો આપણી પાસે જે હતું તે જ Z into M upon A cube into N. આની અંદર તમે કિંમતો મૂકો. Z બરાબર જો FCC છે તો Z બરાબર કેટલું આવશે? 4 ગુણ્યા 63.5 divided by A. એ તમને આપેલું છે 3.61 into 10 raised to minus 8 એનો ક્યુબ into 6.022 into 10 raised to 23. બરાબર. આની ગણતરી કરશો ને એટલે જવાબ જે છે તમારો આની નજીક જ આવી જશે. બરાબર. તો એ તમે સાબિત કરી બતાવ્યું. એક લાઈન છે એટલે તમારે લખવી પડે. તો એ લખી નાખજો કમ્પ્લીટ. ક્લિયર? નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ મિત્રો જો આપણે જોઈએ તો એ છે 1.16. બરાબર. તો જોઈએ સ્વાધ્યાય 1.16 શું કહેવા માંગે છે આપણે જો ચર્ચા કરીએ. પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ ઓક્સાઇડ ને એક સૂત્ર આપેલું છે. બરાબર. તો નિકલ ઓક્સાઇડ નું સૂત્ર બિન તત્વયોગમિતીય છે. Ni 0.9801. બરાબર. 1 લખીએ ના લખીએ કઈ ફરક નથી પડતું. સૂત્ર છે નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે હશે. તો અંશ પૂછેલો છે. બરાબર. Ni+2 અને Ni+3 સ્વરૂપે હશે. બરાબર. તો જોઈએ હવે આને કેવી રીતે સોલ્વ કરવું. હવે આમાં ધારવું પડશે. બરાબર. તો આવું છે ને તમને FE માટે પણ પૂછે છે ને આ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ. બરાબર. તો ફટાફટ જો એને કરી લઈએ. કેવી રીતે થાય? પહેલી વાર કે આપણે ધારી લઈએ. ધારો કે બરાબર Ni+2 જે છે એ કેટલું છે? x જેટલું છે. ઉધારી લીધું આપણે. બરાબર. તો Ni+3 કેટલું હશે? તો આ બેનો સરવાળો થઈને જ અહીંયા આવ્યું છે કે નહીં? 0.98. તો હું એમ કહી શકું કે નહીં જો આ x હોય તો આની સંખ્યા કેટલી હોય? તો કે ભાઈ 0.98 માંથી x બાદ કરી દઈએ એટલું. ક્લિયર? તો આપણને સંખ્યા મળી ગઈ. હવે શું કરીશું? બરાબર. હવે જો આ સંયોજન બન્યું એનો મતલબ આના ઉપર ઓક્સિજન ઉપર કેટલો ચાર્જ હશે? -2. તો આ બધું કમ્બાઈન થઈને કેટલો ચાર્જ આવ્યો હશે? +2 આવ્યો હશે કે નહીં? તો જ આ સંયોજન શક્ય બન્યું હોય. બરાબર. ભલે તત્વ બિન તત્વ યોગમિતીય છે પણ આ બધીનો ક્યુમ્યુલેટિવ ચાર્જ કેટલો હશે? +2 હશે કે નહીં? બરાબર. તો એનો મતલબ કે એમાં Ni+3 અને Ni+2 જે છે એ મળીને કેટલો ચાર્જ ઉત્પન્ન કરે છે? +2 જેટલો. તો હું અહીં એમ કરી શકું કે નહીં? તો જો બરાબર. તેથી શું કહી શકું? 0.98 બરાબર મારી પાસે છે તો એની અંદર આટલા હશે કે નહીં? એટલા Ni+2 ને Ni+3. તો હું એમ કહી શકું કે નહીં કે Ni+2 2 એનો ચાર્જ 2 છે એટલે 2 વડે ગુણવા પડશે. બરાબર. ગુણ્યા Ni+2 ની સંખ્યા પ્લસ આ તમારા જાણકારી માટે લખું છું. આટલું બધું ડિટેલમાં લખવાની તમારે જરૂર નથી હોતી જ્યારે તમે દાખલા ગણતા હોય ત્યારે. Ni+3 ની સંખ્યા. ક્લિયર? આ બધું કરશો, આ ગુણાકાર કરો એટલે કેટલો થશે? તો કે +2 જેટલો થશે. ક્લિયર? કેવી રીતે? ફરીથી કહી દો. માનો કે હું તમને એમ કહું કે મારી પાસે એક સંયોજન છે NH4 2 SO4.
તો તમે એમ કહી શકો કે નહીં કે ભાઈ આ -2 છે તો આ બધું થઈને કેટલું થતું હોય +2, તો હું આમ કરી શકું કે નહીં કે ભાઈ 2n પ્લસ 4 દુ 8, તો 8h ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે 2. કહી શકાય કે નહીં? ચાર્જ લખવાનું થાય, બરાબર. તો એ મેં અહીંયા કર્યું, બરાબર. તો હવે સંખ્યા તો મને ખબર છે, બે ni+2 ની સંખ્યા કેટલી અજ્ઞાતમાં x + 3 ઇન્ટુ ni+3 ની સંખ્યા કેટલી તો કે 0.98 માઈનસ x ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવશે 2. આની અંદર સાદુરૂપ આપીએ 2x પ્લસ 3 ઇન્ટુ 98 કરશો એટલે તમારો જવાબ આવશે 2.94 અને 3 ઇન્ટુ x તો -3x ઇઝ ઇક્વલ ટુ 2. અને તમે બાદબાકી કરશો એટલે 3x અને 2x તો -1x જવાબ આવશે. -1x ને પેલી બાજુ લઈ જાઓ એટલે 1x થઈ જશે, એટલે x થઈ જશે. 2 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે. તો આમ લખી શકું કે નહીં? બરાબર. સાદુરૂપ આપું જોજો. x ઇઝ ઇક્વલ ટુ x ને હું પેલી બાજુ લઈ ગયો એટલે પ્લસ 2 આ બાજુ આવ્યા એટલે માઈનસ, તો 2.94 માઈનસ 2. તો એ મારો જવાબ શું આવી ગયો? x ઇઝ ઇક્વલ ટુ 0.94. અજ્ઞાતનો જવાબ મળી ગયો મને. તો હવે મને ખબર પડી ગઈ કે ભાઈ ni+2 ની સંખ્યા કેટલી? ની સંખ્યા 0.94, બરાબર. અને ni+3 ની સંખ્યા કેટલી તો કે ભાઈ 0.94 આમાંથી બાદ કરો તો કેટલી થાય? 4 થશે કે નહીં? 0.04. ના ખબર પડતી હોય તો આમ લખી નાખો 0.98 minus 0.94 is equal to 0.04. ક્લિયર? તો સંખ્યા મળી ગઈ. તમને તો શું માંગેલો છે? અંશ માંગેલો છે ને, અંશ. તો અંશ પણ આપણે શોધીને આપી દઈએ. જો હવે આટલો જવાબ આવ્યો, શેમાંથી આવ્યો? 98 માંથી આવ્યો, બરાબર. તો આપણે એ જવાબ આપી શકીએ ડાયરેક્ટ, બરાબર, કે ni+2 ના ટકાવાર પ્રમાણ કેટલું થશે? તો ભાઈ જો 0.98 હોય ને તો એને શું કહેવાય? 100. તો આટલાય કેટલું, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે 0.98 ni હોય ને, હા, તો 100%. પણ અહીંયા કેટલું છે? 0.94. તો કેટલું? તો અહીંયા તમે કરશો તો 0.94 into 100 upon 0.98. તો આનો જવાબ જે આવે તે જવાબ તમારો આવશે 96%. કેટલો જવાબ આવશે? 96%. અને જો અંશમાં જુઓ તો અંશ કેટલો આવે? આને ભાગ્યા કરો એટલે 0.96 અંશ આવશે, બરાબર. હવે તમે ડાયરેક્ટ પણ લખી શકો, કારણ કે જો આ 0.96 હોય તો બીજું તો 100% માંથી બાદ થવાનું છે. માટે ni+3 ના પરસેન્ટેજ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? 100 minus 96 is equal to 4%. અને તમે આ રીતે પણ મેળવી શકો. 0.98 તો 100, તો 0.04 તો કેટલા? તો આ જવાબ આવશે, બરાબર. અને અંશ જો કયો તો અંશ કેટલા થશે? 0.04 અંશ, બરાબર. આ રીતે આ દાખલો થઈ શકે ઈઝીલી. ક્લિયર? નેક્સ્ટ ઉપર જઈએ. જો નેક્સ્ટ આપણે જો જોઈએ તો એ છે અર્ધવાહક એટલે શું? તેના મુખ્ય બે પ્રકારના અર્ધવાહકોનું વર્ણન કરો, તેમની વાહકતા, ક્રિયાવિધિઓમાં વિરોધાભાસ જણાવો. તો એ આપણે અલ્ટિમેટલી કરી લીધેલું છે એટલે અહીંયા કરવાની કોઈ જરૂર નથી. બે પ્રકારના અર્ધવાહકો ક્યાં હોય છે? તો કે n પ્રકાર અને p પ્રકારના અર્ધવાહકો.
વાહકતાનો અંદર વિરોધાભાસનો મતલબ શું થાય? તો કે ભાઈ n પ્રકારના અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય છે, જ્યારે p પ્રકારના અર્ધવાહકોની અંદર ઇલેક્ટ્રોનનું વહન અથવા તો વિદ્યુત પ્રવાહનું વહન હોલ દ્વારા થાય છે, પોઝિટિવ હોલ્સ દ્વારા થાય છે, છિદ્રો દ્વારા થાય છે. બરાબર? તો એ આખી વિગતો જે લખેલી છે ને એ વિગતો તમારે અહીંયા લખવાની છે. બરાબર? તો એ જાતે લખવાનું હોમવર્કની અંદર. નેક્સ્ટ 1.18 શું કામ માંગે છે? બિનતત્વ યોગમિતીય ક્યુપ્રસ ઓક્સાઇડ બિનતત્વ યોગમિતીય છે. બિનતત્વ યોગમિતીય Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ. બરાબર? એનો મતલબ કે Cu2O એનો મતલબ પૂર્ણાંક સંખ્યા હશે નહીં, એમાં કઈ પ્રોબ્લેમ હશે. બરાબર? શાળામાં બનાવી શકાય છે. આ ઓક્સાઇડમાં કોપર અને ઓક્સિજનનો ગુણોત્તર 2 કોપર અને ઓક્સિજનનો જે ગુણોત્તર છે એ 2:1 કરતા ઓછો છે. બરાબર? તમે એ હકીકત આપી શકો કે આ p પ્રકારનો અર્ધવાહક છે, તો તમારે શું કહેવાનું છે? p પ્રકારનું અર્ધવાહક છે. બહુ સિમ્પલ છે મિત્રો. જો માનો કે હું તમને એમ કહું કે મારી પાસે કોપર શુદ્ધ છે. બરાબર? તો શુદ્ધ કોપરનો મતલબ શું થયો? તો કે 2 કોપર અને 1 ઓક્સિજન આવેલો હશે. બરાબર? તો અહીંયા માનો કે કોપર ઓક્સિજન કોપર ઓક્સિજન કોપર ઓક્સિજન. બરાબર? આ રીતે માનો કે ગોઠવણી હોય, આપણે સાદી ગોઠવણી લઈએ છીએ +1 +1 +1. બરાબર? આપણે બે કાઢી નાખીએ, વધારે કરવાની જરૂર નથી. બરાબર? આખી ગોઠવણી આ પ્રકારની હશે. આપણે અંદાજિત લઈએ છીએ, ધારેલું છે. ક્લિયર? હવે જો આની અંદર પ્રપોર્શન એક સરખું નથી, એને મતલબ કે બિનતત્વ યોગમિતીય છે, એનો મતલબ ત્યાં શું હાજર છે? તો કે Cu+1 પણ હાજર છે અને Cu+2 પણ હાજર છે, અને એમાં Cu+2 શું હશે? અશુદ્ધિ તરીકે. બરાબર? અશુદ્ધિ તરીકે હાજર હશે, પણ આને આમ અશુદ્ધિ ના કહેવાય, કારણ કે અલ્ટિમેટલી એનો ચાર્જ વધારે છે. બરાબર? પેલામાં Cr અશુદ્ધિ હતી, પણ અહીંયા શું છે? Cu+2. એટલે કે એમ કહી શકાય કે ક્યુપ્રસની અંદર ક્યુપ્રિકની અશુદ્ધિ છે. થાય તો શું થાય? માનો કે ક્યુપ્રિક આવી ગયું તો શું થાય? તો માનો કે કોઈ એક સ્થાન જે છે એ Cu+2 વડે ભરાશે. જેવું એ સ્થાન ભરાશે તો અહીંયા અલ્ટિમેટલી 2 Cu ગાયબ હશે, કારણ કે Cu+1 મળી Cu+1 બે દૂર થશે ને એની એક જગ્યા કોણ લેશે? Cu+2, કારણ કે આની ઉપર ચાર્જ ડબલ છે. આયનીય સંયોજનોમાં ચાર્જ ખાસ મહત્વનો હોય. તો શું થયું? તો અહીંયા એક હોલ ક્રિએટ છે. શું થયો? હોલ. બરાબર? તો આની અંદર જે વિદ્યુતનું વહન થશે એ કેવી રીતે થશે? હોલ દ્વારા થશે. જો આ હોલ પોઝિટિવ ચાર્જ કહી શકાય કે નહીં? તો ઇલેક્ટ્રોન જે છે એ આની અંદર આવશે, પછી બીજા હોલમાં જશે, પછી ત્રીજા હોલમાં જશે અને વિદ્યુતનું વહન થઈ શકશે. પણ વિદ્યુતનું વહન હોલ દ્વારા થતું હોવાના કારણે આપણે એને શું કહીએ છીએ? p પ્રકારનું અર્ધવાહક છે, અથવા તો p પ્રકારનું વાહક છે એવું આપણે ત્યાં કહી શકીએ. ક્લિયર? તો આ લખાણ જે છે એ તમને આપેલું જ છે, તો ત્યાંથી તમારે ડાયરેક્ટ લખી લેવાની. સમજૂતી મેં આપી, આશા રાખું કે તમને ખબર પડી ગઈ હશે. ક્લિયર? નેક્સ્ટ બીજું છે ફેરિક ઓક્સાઇડ આયનની ષટ્કોણીય સંવૃત સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. ષટ્કોણીય સંવૃત સંકુલિત રચના જેમાં 3 અષ્ટફલકી છિદ્રો, 2 છિદ્રો પૈકી 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે. તો ફેરિક ઓક્સાઇડનું અણુસૂત્ર ઉપજાવો. તો તમને અણુસૂત્ર પૂછેલું છે 1.19 ની અંદર, તો કેવી રીતે મેળવીશું? સાદો દાખલો છે. બરાબર? હવે FeO છે, આનું અણુસૂત્ર આપણે ઉપજાવવાનું છે. તો મોટા ભાગે જે લેટાઇસની રચના છે કીધું હોય તો સારું, ના કીધું હોય તો પણ આપણે ધારી લેવાનું કે લેટાઇસની રચના કોણ કરે છે? O. બરાબર? એટલે અહીંયા માનો કે FCC રચના છે. બરાબર? તો અલ્ટિમેટલી લેટાઇસની રચના કોણ કરે છે? O. તો O લેટિસ બનાવે એવું આપણે ધારી લેવાનું, અને એ જ બનાવતું હોય, કારણ કે એના કદ જ કેવા હોય છે? મોટા. અને છિદ્રોમાં કોણ ગોઠવાશે? Fe. ક્લિયર? તો એમાં જો છિદ્રોમાં Fe ગોઠવાય છે એવું કીધેલું છે. ક્લિયર? તો હવે અહીંયા જોઈ લઈએ. બરાબર? જો O પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું હોય? n. બરાબર?
તો કયું છિદ્ર કીધેલું છે? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા, એટલે કે ઓ છિદ્રોની સંખ્યા, અથવા તો હું અહીંયા ઓ નહીં લખું, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલા હશે? n જેટલા જ હશે કે નહીં? ક્લિયર? હવે જો ઓ ની સંખ્યા આપણને મળી ગઈ, હવે આપણે કોની સંખ્યા જોઈએ છે? Fe ની સંખ્યા. તો Fe ની સંખ્યા કેટલી હશે? તો આપણને કીધું છે કે 3 પૈકીના 2 છિદ્રો ભરાય છે, એનો મતલબ 2/3 થયું કે નહીં? 3 છિદ્રો પૈકી 2 છિદ્રો ભરાય છે અષ્ટફલકીય છિદ્રોના. તો આટલા ભરાતા હોય તો 2/3 ઇન્ટુ શું લખી શકાય? n લખી શકાય. તો આપણને આની પણ સંખ્યા મળી ગઈ. કેટલી સંખ્યા છે? તો કે 2/3 n જેટલી. તો બસ મળી ગયું. માટે શું કહી શકીએ? Fe into O is equal to, રેશિયો શું મળશે મને? 2/3 n into n ઉડી ગયું તો શું મળશે અહીંયા? 2:3. તો આનું સૂત્ર શું થયું? Fe2O3. સેમ ટુ સેમ આપણી રીત જ અપનાવવાની છે, બરાબર? એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે. ક્લિયર? તો આ દાખલો આપણે ગણી નાખ્યો છે. તો જોઈ લઈએ. 1.20 નીચેમાંથી દરેકનું p પ્રકાર અને n પ્રકારના અર્ધવાહકમાં વર્ગીકરણ કરો. તમને બે આપેલા છે. in વડે ડોપ થયેલું G, બરાબર? તો in કયા સમૂહનું થશે? બરાબર? પેલા 13મા સમૂહનું, but all gantelium, બરાબર? તો but all gantelium તો છે કે નહીં અહીંયા? તો કયા સમૂહનું થયું? 13મા સમૂહનું, બરાબર? તો અહીં સમૂહ કયો થશે? સમૂહ નંબર 13. અને G ક્યાં છે? તો કે સમૂહ નંબર 14માં. તમને ખબર છે, કાશી ગઈ તેલ લેવા, બરાબર? કાશી ગઈ તેલ લેવા. તો અલ્ટિમેટલી 14માં 13ની અશુદ્ધિ, એનો મતલબ ઇલેક્ટ્રોનની ઉણપ આવશે કે નહીં? તો p પ્રકારના થશે કે નહીં? ક્લિયર? તો પહેલાનો જવાબ શું થશે? p પ્રકારનો અર્ધવાહક. એનું ડિસ્ક્રિપ્શન લખવા. નેક્સ્ટ, b વડે ડોપ થયેલ, b વડે ડોપ થયેલું Si. તો ભાઈ જો b ક્યાં છે? 13મા સમૂહમાં. ફરીથી આ ભાઈ ક્યાં છે? 14મા સમૂહમાં. જો અહીંયા, બરાબર? તો પાછું આ પણ કેવું થઈ ગયું? p પ્રકાર. હવે આ વસ્તુ ખાસ આની અંદર સુધારી લેજો મિત્રો, બરાબર? કારણ કે આની અંદર n પ્રકાર લખેલો છે, તો ત્યાં શું આવશે? તમારો જવાબ p પ્રકાર. ક્લિયર? તો અક્ષરાનંદની અંદર એ વસ્તુ છે, ભૂલ છે, તો એ સુધારી લેજો. ક્લિયર? હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો 1.21. શું કહેવા માંગે છે જોઈએ. ગોલ્ડ એની પરમાણુની ત્રિજ્યા તમને આપેલી છે r is equal to 0.144 નેનોમીટર. એકમ ખાસ મહત્વનો હોય છે મિત્રો, યાદ રાખજો. ફલક કેન્દ્રિત એકમ કોષમાં FCC સ્ફટિકીકરણ પામે છે. કોષની ધારની લંબાઈ કેટલી હશે? તો ધારની લંબાઈ is equal to question mark, બરાબર? તો અહીંયા ડાયરેક્ટ સૂત્ર પણ તમે મારી શકો કે ભાઈ ધારની લંબાઈ કેટલી હશે, બરાબર? FCC માટે હવે લખવાનું, પછી લખવાનું કે a is equal to 2√2r, બરાબર? 2√2r. હવે તમને માનો કે યાદ નથી, તો મેં તમને એક જ વસ્તુ યાદ રાખવાની કીધી છે કે b is equal to શું યાદ રાખજો FCC માટે? √2a. b is equal to FCC માટે આપણે 4r મૂકી શકીએ કે નહીં? તો 4r is equal to √2a. તો a is equal to શું થઈ ગયું? 2√2a. ખબર પડી? બરાબર? તો મળી ગયું કે નહીં આપણને? હવે આની અંદર તમે સાદું રૂપ આપો 2√2 into r એટલે 0.144 નેનોમીટરમાં આપો, તમારો જવાબ નેનોમીટરમાં આવશે. જે આવે તે જવાબ હોમવર્કમાં કરી લેવાનું, બરાબર? એકદમ ઈઝી છે. નેક્સ્ટ છે પટ સિદ્ધાંત પર્યાયનો સંદર્ભ શું સૂચવે છે તથા વાહક અને અવાહક વચ્ચે અને વાહક અને અર્ધવાહક વચ્ચે નો તફાવત ટૂંકમાં તમારે આપવાનો છે. તો એ હોમવર્કમાં જાતે કરી લેજો, બરાબર? એકદમ ઈઝી ક્વેશ્ચન છે, બહુ સરસ રીતે અહીં આપેલો પણ છે, એટલે વધારે એની અંદર આપણે ટાઈમ નથી બગાડતા. 1.23
યોગ્ય ઉદાહરણ સાથે નીચેના પર્યાયો સમજાવો. શોર્ટકી ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ, આંતરાલિક ક્ષતિ અને એફ કેન્દ્રો. યાદ છે તમને? આપણે કમ્પ્લીટ લખાવેલા છે, એની ઉપર પણ આપણે વધારે ચર્ચા નથી કરતા. નેક્સ્ટ 1.24 એલ્યુમિનિયમ સંઘનીય સમૃદ્ધ સંકુલિત રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તેની ધાત્વીય ત્રિજ્યા તમને આપેલી છે, તો આપણે હવે લઈએ છીએ 1.24 અને સીસીપી રચના એટલે કે એફસીસી જ કહી શકીએ. અને એની અંદર તમને ધાત્વીય ત્રિજ્યા આપેલી છે R = 125 pm. તો તમને બે ક્વેશ્ચન પૂછ્યા છે. એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે? બરાબર. તો પહેલી વાત છે ધારની લંબાઈ. હવે જો એફસીસી છે કે નહીં, તો ઉપર મુજબ જ આવી શકે કે નહીં, તો ડાયરેક્ટ પણ તમે લખી શકો 2√2r આમાં મૂકો 2√2 * r, r બરાબર 125 pm માં આવશે. હવે તમારો જે જવાબ આવશે તે તમને મળશે જવાબ 354 pm. 354 pm. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવો હોય તો તમે કરી શકો. બીજું તમને આપેલું છે એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ રહેલા હશે? તો એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં. હવે જો સેન્ટીમીટર ક્યુબ આવ્યું એટલે મારે હવે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા પડશે. બરાબર. તો A = 354 ગુણ્યા 10⁻12 મીટર. આમાંથી 2 કાઢી લઉં, સેન્ટીમાં મૂકી દઉં તો મને શું મળી જશે? 354 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. ક્લિયર? તો આ મળી ગયો મને જવાબ. બરાબર. હવે નેક્સ્ટ બે 10 આવશે ને, સોરી 10 આવશે. બરાબર. 2 કાઢીશું ને આપણે. ઓકે. હવે આની માટે શું કરીશું? તો એકમ કોષની સંખ્યા, એકમ કોષની સંખ્યા, આવો એક દાખલો આપણે પહેલા પણ કરેલો છે. = શું થશે? તો કે કુલ કદ કે જે તમને આપેલું છે ભાગ્યા એક એકમ કોષનું કદ. હવે કુલ કદ કેટલું છે? તો કે 1 સેન્ટીમીટર ક્યુબ. તો એકમ કોષનું કદ કેટલું થાય? a ક્યુબ. બરાબર. તો અહીંયા 1 ભાગ્યા શું કરી નાખશું? a ક્યુબ. a ક્યુબ એટલે 354 ગુણ્યા 10⁻10 અને એનો ક્યુબ. તો આનું સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ જે છે આવી જશે અને મળશે તમને જવાબ 2.25 × 1022. જવાબ તમારે આ નંગમાં આવશે. બરાબર. તો અલ્ટિમેટલી તમારે જવાબ આ નહીં આવે. બરાબર છે? કારણ કે અહીંયા જો મને દેખાય છે કે 10⁻30 આવશે અને 10⁻30 આવશે અને એ પ્રમાણે અહીંયા આન્સર આવશે. પછી તમારે એને એડજસ્ટ કરવો પડશે. તો જાતે કરજો તો ખબર પડશે કે આન્સર કેવી રીતે આવે. પોઈન્ટ થોડા ખસેડવા પડશે. ક્લિયર? નેક્સ્ટ યસ 1.25 સરસ છે, જોઈ લઈએ. તો શું કહેવા માંગે છે? NaCl ને 10⁻³ મોલ percentage CrCl2 વડે ડોપ કરવામાં આવેલ અશુદ્ધિ ઉમેરવામાં આવી છે. NaCl માં 10⁻³ મોલમાં કોની અશુદ્ધિ છે? CrCl2. બરાબર. તો ધન આયન અવકાશની સંખ્યા કેટલી હશે? તો ધન આયન અવકાશ સંખ્યા શોધવાની છે. બરાબર. સંખ્યા છે સાંદ્રતા, અવકાશની સાંદ્રતા. સાંદ્રતાનો મતલબ પ્રતિ મોલ. પ્રતિ મોલ આપણે શું કહીએ છીએ? સાંદ્રતા. તો જોઈએ, બહુ સિમ્પલ છે મિત્રો. હવે જો પર્સન્ટેજમાં છે એનો મતલબ હું એમ કહીશું કે નહીં? બરાબર. કે 100 મોલ NaCl માં 10⁻³ મોલ SrCl2 હશે. બરાબર. હવે બીજો પોઈન્ટ જો. બરાબર. હવે Na+1 છે, Cr+2 છે, તો હું એમ કહી શકું કે નહીં કે Cr
SR+2 એ 2Na+ ને વિસ્થાપિત કરે છે, માટે તે એક ધન આયન અવકાશ કે જેને આપણે શું કહી શકીએ, છિદ્ર ઉત્પન્ન કરે છે. બરાબર. એટલે શું થયું તો કે ભાઈ આ 1 2 3 4 5 6 7 8 બરાબર, એ બધી જગ્યાએ Na હોય, અથવા તો હું લખી નાખું પ્લસ 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 અને પ્લસ. હવે જો અહીંયા +2 મૂકું તો અહીંથી એક નીકળી જશે, તો અવકાશ તો એક જ બન્યો ને અહીંયા. આ તો શું હશે, માઈનસ. બરાબર. તો એક CR ના લીધે એક CR એક પોતાની જગ્યા ઉપર બેસશે ને એક અવકાશ ઉત્પન્ન કરશે, તો અલ્ટિમેટલી એક CR એક છિદ્ર ઉત્પન્ન કરે છે. બરાબર. તો જેટલા CR હશે ને એટલા અવકાશ ઉત્પન્ન થશે, માટે 100 મોલ NaCl માં 10⁻³ મોલ અવકાશ હશે. કહી શકાય કે નહીં, કારણ કે જેટલા CR એટલા અવકાશ. બરાબર. તો 1 મોલમાં કેટલું હશે, તો 1 મોલ NaCl માં કેટલો અવકાશ હશે. બરાબર. તો એ સંખ્યા કેટલી થશે, તો ઇઝ ઇક્વલ ટુ 1 × 10⁻³ ભાગ્યા 100. તો 100 ને 10⁻² કહી શકાય, ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, તો 10⁻5 મોલ જેટલા શું હશે, અવકાશ હશે 1 મોલ ની અંદર. ક્લિયર. તો એની સંખ્યા પૂછેલી છે ને. બરાબર. તો 1 મોલ NaCl માં છિદ્રોની સંખ્યા અથવા તો ધન આયન અવકાશની સંખ્યા મેં જો મેન્શન કરી દીધું છે, હે ને, ઇઝ ઇક્વલ ટુ 10⁻5 ગુણ્યા એવોગેડ્રો અંક. તો અહીંયા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10⁻5. તો અહીંયા -5 દૂર કરો એટલે 6.022 ગુણ્યા 10⁻18 જેટલા છિદ્રો તમને ત્યાં જોવા મળે. આ રહ્યો જવાબ. ક્લિયર. આ રીતે આ વસ્તુ ગણી શકાય. નેક્સ્ટ 1.26 માં શું છે, યોગ્ય ઉદાહરણ સાથે નીચેના શબ્દો સમજાવો. લો ચુંબકીય અણુચુંબકત્વ, ફેરીમેગ્નેટિઝમ, પ્રતિલો ચુંબકત્વ અને 12 16 અને 13 15 સમૂહના સંયોજનો. તો આ બધી વસ્તુ આપણે કરેલી છે, એ તમારે હોમવર્કની અંદર લખવાનું છે. એ બહાને તમારે પ્રેક્ટિસ થશે. તો જેટલા ક્વેશ્ચન્સ મેં આજે હોમવર્કમાં આપેલા છે એ પણ લખવાના છે, આ પણ લખવાના છે. PDF હું તમને મોકલાવીશ, પણ એ અલ્ટિમેટલી આપણા રેફરન્સ બુકની જ હશે. બરાબર. તો એ ખાસ જોજો. જે જગ્યાએ મેં રીત બદલાવેલી છે અથવા તો આપણી જે જૂની રીત છે એના મુજબ કરેલું છે તે જ મુજબ ગણવાનો પ્રયત્ન કરજો, ઉતારો મારવાનો નથી. ક્લિયર. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.